તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે વાવ થરાદ જિલ્લા વિશે માહિતી મેળવવાના છે। મિત્રો, ગુજરાતમાં છે અગાઉ 33 જિલ્લા હતા, પરંતુ વર્ષ 2025થી છે તે 34મો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે। તો આ જિલ્લા વિશેના પ્રશ્ન આગામી પરીક્ષાઓમાં તમને અવશ્ય જોવા મળી શકે છે। હવે મિત્રો છે ગુજરાતમાં છે 34 જિલ્લા બની ગયા છે, તો વાવ થરાદ જિલ્લો પણ મિત્રો છે એક જીકેનો પ્રશ્ન બની ગયો છે। તો હવે આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં છે તે જિલ્લાઓમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે, તો આ વાવ થરાદ જિલ્લામાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો આપણે આ વિડીયોમાં છે તેના વિશે માહિતી મેળવવાના છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાતનો 34મો જિલ્લો કયો બન્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે। વાવ થરાદ જિલ્લો છે ગુજરાતનો 34મા નંબરનો જિલ્લો બનાવવામાં આવ્યો છે। આ અગાઉ 33 જિલ્લા અસ્તિત્વમાં હતા, ત્યારબાદ છે 2025ની શરૂઆતમાં છે આ 34મા જિલ્લાની જાહેરાત છે તે આપણા જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નવા વાવ થરાદ જિલ્લાની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી, એટલે કઈ તારીખે છે આ વાવ થરાદ જિલ્લો જે તેની જાહેરાત કરાઈ હતી? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે। 1 જાન્યુઆરી 2025ની શરૂઆત, એટલે કે પહેલા જ દિવસે 2025ના દિવસે છે મિત્રો આ વાવ થરાદ જિલ્લાની જાહેરાત છે કરવામાં આવી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાવ થરાદ જિલ્લા છે તે કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યું છે, એટલે કે કયા જિલ્લાનું વિભાજન કરીને છે વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે। બનાસકાંઠા જિલ્લો છે તેના 2 ભાગ કરીને વાવ થરાદ અલગથી એક જિલ્લો બનાવવામાં આવ્યો છે અને બનાસકાંઠા અલગ, એટલે કે બનાસકાંઠામાંથી 2 ભાગ કરવામાં આવ્યો છે, બનાસકાંઠા અને વાવ થરાદ। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા મુખ્યમંત્રીના સમયગાળામાં ગુજરાતનો 34મો જિલ્લો વાવ થરાદ બન્યો છે? તો આ પણ આગામી પરીક્ષામાં છે તમને પ્રશ્ન પૂછાઈ શકે। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે। ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી છે અને તેના સમયમાં જ છે મિત્રો આ નવા 34મો જિલ્લો વાવ થરાદ જિલ્લાની છે તે બનાવવામાં આવ્યો છે। તો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક કયું રાખવામાં આવ્યું છે, એટલે કે આનું જે મુખ્ય મથક છે તે કયું રાખવામાં આવ્યું છે? તો ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે। થરાદને છે મિત્રો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક રાખવામાં આવેલું છે અને બનાસકાંઠાનું જે હતું પાલનપુર તે અસ્તિત્વમાં છે તે જ રાખવામાં આવ્યું છે। બનાસકાંઠાનું પાલનપુર જ મિત્રો હાલમાં છે મુખ્ય મથક રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાવ થરાદ જિલ્લામાંથી કુલ કેટલા તાલુકાઓ આવેલા છે? તો મિત્રો આ નવા જે છે જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે। 8 જેટલા તાલુકાઓ છે વાવ થરાદ જિલ્લામાં જોવા મળે છે। હવે 8 તાલુકાઓ ક્યાં ક્યાં છે તો એ નામ આપેલા છે થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ, દિયોદર, ભાભર, કાંકરેજ અને લાખણી। આ 8 જેટલા તાલુકાઓ છે તે વાવ થરાદ જિલ્લામાં જોવા મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયો તાલુકો વાવ થરાદ તાલુકા જિલ્લામાં આવતો નથી? તો ઓપ્શન આપેલા છે લાખણી, ભાભર, કાંકરેજ અને દાતા। તો આમાંથી કયો જવાબ આવશે? આમાંથી જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે। દાતા જે તાલુકો છે મિત્રો તે વાવ થરાદ જિલ્લામાં નથી આવતો, પરંતુ તે છે બનાસકાંઠા જિલ્લામાં આવે છે। તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે દાતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ થયા બાદ હવે છે બનાસકાંઠા જિલ્લામાં કેટલા તાલુકાઓ આવેલા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। 6 જેટલા તાલુકાઓ છે હાલમાં અસ્તિત્વમાં છે બનાસકાંઠા જિલ્લામાં। હવે આ 6 તાલુકાઓ ક્યાં ક્યાં છે તો તેમાં ડીસા છે, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર, વડગામ અને દાતા। આ 6 તાલુકાઓ છે બનાસકાંઠા જિલ્લામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કયા તાલુકાના ઠાકોર સમુદાયના જે લોકો છે તે મેરાયો નૃત્ય કરે છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીશું તો જવાબ આવશે ઓપ્શન એ આવશે। વાવ તાલુકાના લોકો છે જે છે ઠાકોર સમાજના, તેઓ છે આ મેરાયો નૃત્ય કરે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા તાલુકાના રાધા નેસડા ગામે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરાયો છે? તો આમાં જવાબ શું આવશે? તો આમાં ઓપ્શનમાંથી જવાબની આપણે વાત કરીશું તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન બી આવશે।
વાવ તાલુકામાં છે, ટાટા કંપની દ્વારા છે. આ સૌર ઉર્જાનો જે પ્રોજેક્ટ છે 100 મેગાવોટનો તે છે શરૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું કે 22માં તીર્થકર નેમિનાથનું તીર્થ સ્થાન ભારોલ જૈન તીર્થ કયા તાલુકામાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, થરાદ તાલુકામાં છે મિત્રો. આ 22માં જે જૈન ધર્મના તીર્થકર હતા નેમિનાથ, તેઓનું તીર્થ સ્થાન ભેરોલ જૈન તીર્થ છે તે થરાદમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૈન ધર્મનો ગ્રંથ પ્રભાવ કચરિતમાં છે કયા નામે થરાદનો ઉલ્લેખ થયો છે? તો એક જૈન ધર્મનો મિત્રો ગ્રંથ હતો પવિત્ર, તેમાં છે પ્રભાવ કચરિત નામનો ગ્રંથ છે, તેમાં છે આ થરાદનો ઉલ્લેખ કયા નામે કરાયો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, થારાપદ્ર તરીકે છે ઉલ્લેખ છે જોવા મળે છે થરાદનો આ જૈન ધર્મના ગ્રંથમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સીપુ નદી પર સીપુ બાંધ કયા તાલુકામાં આવેલો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાં આપણે જવાબની વાત કરીશું તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, ધાનેરામાં તાલુકો છે, ધાનેરા તાલુકો. ત્યાં જે સીપુ નદી છે ત્યાં સીપુ બાંધ છે તેના ઉપર છે બાંધવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોશું તો આગળનો પ્રશ્ન છે કે સરસ્વતી નદી અને બનાસ નદી વચ્ચેનો જે પ્રદેશ છે તેને શું કહેવામાં આવે છે? તો તેના ઓપ્શન આપેલા છે તમને, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો તેને છે વઢિયાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન બી આવશે, વઢિયાર પ્રદેશ છે તે આ સરસ્વતી નદી અને છે બનાસ નદી વચ્ચેનો પ્રદેશ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નળેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? તો નળેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર પૂછવામાં આવ્યું છે, તો તેમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, વાવ તાલુકામાં છે આ મંદિર છે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભરવાડ સમાજનું પવિત્ર તીર્થધામ ઝાંઝાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, થરાદમાં છે મિત્રો. થરામાં એટલે કે થરાદમાં છે આ ઝાંઝાવાડા વાળીનાથ મહાદેવ મંદિર જે આવેલું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો નળાબેટ કયા તાલુકામાં આવેલું છે? તો તાલુકો પૂછવામાં આવ્યો છે, તો તાલુકામાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, વાવ તાલુકામાં મિત્રો છે આ નળાબેટ આવેલું છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે 1 મે 1960ના રોજ ગુજરાતમાં કેટલા જિલ્લાઓ હતા? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 17 જેટલા જિલ્લાઓ છે મિત્રો. ગુજરાતની સ્થાપના જે 1 મે 1960ના રોજ થઈ હતી ત્યારે 17 જિલ્લાઓ છે અસ્તિત્વમાં હતા અને હાલ 2025ની સ્થિતિએ જોઈએ તો હાલ છે મિત્રો 34 જેટલા જિલ્લાઓ છે અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે વાવ થરાદ જિલ્લાને છે કયા જિલ્લાની બોર્ડર લાગે છે, એટલે કે કયા જિલ્લાની જે છે હદ છે તે વાવ થરાદ જિલ્લાના હદને સ્પર્શે છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે ઉપરના તમામ કે કચ્છ, પાટણ અને બનાસકાંઠા આ 3 જિલ્લાઓની જે હદ છે મિત્રો વાવ થરાદ જિલ્લાની હદને સ્પર્શે છે, એટલે કે બોર્ડર લાગે છે. તો ત્યારબાદનો પ્રશ્ન આપણે જોશું તો વાવ થરાદ જિલ્લાનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું છે? તો અંદાજિત ક્ષેત્રફળ પૂછવામાં આવ્યું છે, તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, 6257 ચોરસ કિમી છે વાવ થરાદ જિલ્લાનું અંદાજિત ક્ષેત્રફળ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાવ થરાદ જિલ્લામાં કેટલી નગરપાલિકાઓ આવેલી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 4 જેટલી નગરપાલિકાઓ છે વાવ થરાદ જિલ્લામાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વાવ થરાદ જિલ્લામાં કઈ કઈ નગરપાલિકાઓ જોવા મળે છે? તો તેમાં ઓપ્શન છે થરાદ, ધાનેરા, ભાભર, થરાદ કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉપરના તમામમાં મિત્રો છે જે 4 છે નગરપાલિકાઓ જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે થરાદ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, થીરપુર, થીરાપદ અને થીડકર આ 3 નામથી છે પ્રાચીન સમયમાં થરાદને છે ઓળખવામાં આવતું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો થરાદની સ્થાપના કોણે કરી હોવાનું
માનવામાં આવે છે. તો થરાદની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આપણે જોઈએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. થિરુપાલ ધરુ છે તેઓએ છે થરાદની સ્થાપના કરી હોવાની જે છે માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો વસ્તુપાલ અને તેજપાલની માતા કુમારદેવીનું વતન કયું હતું? તો કુમારદેવીનું વતન પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. થરાદ છે મિત્રો તે આ વસ્તુપાલ અને તેજપાલની માતા જે છે કુમારદેવી તેનું વતન આ થરાદ રહેલું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો થરાદ ઉત્તરે છે તે કયું રાજ્ય આવેલું છે? એટલે કે થરાદની ઉત્તર દિશામાં કયું રાજ્ય જોવા મળે છે? તો ઓપ્શન તમને આપેલા છે તેમાંથી આપણે જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. રાજસ્થાન રાજ્ય છે તેની ઉત્તર ભાગમાં છે જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી છે તેનું મૂળ વતન છે તે કયું છે? તો ગૌતમ અદાણીનું મૂળ વતન પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન આવશે સી આવશે. થરાદ છે તે આ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું વતન મૂળ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હુડીલા કયા વિસ્તારનું સૂર્ય જ્ઞાન છે? સૂર્ય જ્ઞાન પૂછવામાં છે કયા વિસ્તારનું છે? તો આ જવાબ આવશે ઓપ્શન એ આવશે. વાવ જે તાલુકો અથવા તો વિસ્તાર છે ત્યાંનું સૂર્ય જ્ઞાન આ હુડીલા રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તો ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું અને છે ઓળખનાથ મહારાજનું મંદિર ક્યાં આવેલું છે? તો આમાં જવાબ શું આવશે? તો આમાં ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે. કાંકરેજ તાલુકામાં છે આ એકમાત્ર ગાય માતાનું મંદિર અને ઓગળનાથ મહારાજનું મંદિર આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. સુઈ ગામે ખાતે છે જે નળાબેટ આવેલું છે આ નળાબેટ ખાતે મિત્રો છે તે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ છે ત્યાં નળાબેટ ખાતે છે સુઈ ગામમાં કરવામાં આવ્યો છે.